નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ ત્યારે પ્રધાનમંત્રી મોદી ગઈકાલે તેલંગાણામાં હતા અને તેલંગાણાના સિકંદરાબાદથી તેમણે કેટલીક મહત્વપૂર્ણ બાબતોને લઈને સ્પષ્ટતા કરી હતી. દેશની જનતાને ખાસ તો તેમણે સંબોધન કર્યું હતું અને 7 અપીલ કરી હતી. ત્યારે એ કઈ 7 અપીલ છે એની પણ વાત કરીશું. સાથોસાથ દેશના અર્થતંત્ર પર કેવી અસર પડી રહી છે અને વૈશ્વિક અર્થતંત્ર યુદ્ધના લઈને કેવી અસર એ પડી રહી છે ને ભારતના અર્થતંત્ર પર કેવી અસર એ પણ સમજીશું. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે ખાસ તો જે 7 અપીલ કરવામાં આવી છે, કયા કારણોસર પીએમને કયા કારણો લાગ્યા કે જેના કારણે એ 7 અપીલ દેશવાસીઓને તેમણે કરી છે એ ખાસ સમજવાનો પ્રયત્ન કરવો છે. એની પાછળનો એ હાર્દ શું છે, એ ભાવ શું છે, એ ભાવને પણ આજે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારે સૌથી પહેલા એ 7 અપીલ કઈ છે એ પણ અહીંયા સમજવી એટલી જ જરૂરી છે. તો ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનું શરૂઆત કરી દઈએ કે 7 અપીલ કઈ છે. સૌથી પહેલી, હવે તેલંગાણાથી પીએમની એ 7 અપીલને સૌથી અપીલ પહેલી એ છે કે ભાઈ ખાનગી વાહનો એ ઓછા ચલાવો તેવી વાત પીએમએ કરી છે. સાથોસાથ શું કહ્યું છે કે મેટ્રો અથવા તો બસનો તમારે ઉપયોગ કરવાનો છે, એટલે કે સરકારી વાહનોનો જેટલો ઉપયોગ કરશો એટલી સ્થિતિ વધારે સારી રહેશે. સાથોસાથ ઓછા અંતરે ચાલતા જવું એવો આગ્રહ રાખવો. જો તમારે નજીકમાંથી કોઈ વસ્તુ ખરીદવા તમે જઈ રહ્યા છો તો તમારે ચાલતા જવું એવો આગ્રહ એમણે રાખ્યો છે. સાથોસાથ સાયકલનો ઉપયોગ વધારવો, સાયકલનો ઉપયોગ કરવો. નજીકના અંતરમાં તમારે જવું છે તો સાયકલનો ઉપયોગ કરવો એ જરૂરી છે. સાથે એ પણ કહ્યું પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરવો. હવે માની લો ખાનગી વાહનો ઓછા ચલાવવાના થાય, મેટ્રો બસનો જો ઉપયોગ વધારવાનો થાય, ઓછા અંતરે ચાલતા જવાનો જો આગ્રહ રાખીએ તો સીધી વાત છે કે પેટ્રોલ ડીઝલની ઉપયોગ એ ઓછો થવાનો છે અને વિદેશી મુદ્રામાં ઓછો ખર્ચ થશે. આ બધાની અસર એ છેલ્લી એ જે વિદેશી મુદ્રામાં ઓછો ખર્ચ એના ઉપર એ વર્તાશે. હવે બીજી અપીલ પીએમ મોદીની કઈ છે એ પણ આપણે અહીંયા જાણવાનો પ્રયત્ન કરીએ. તો અપીલ નંબર 2 કઈ છે? હવે અપીલ નંબર 2 છે વર્ક ફ્રોમ હોમ પર તેમણે ભાર આપ્યો છે. સાથોસાથ જેનાથી ઈંધણનો ખર્ચ ઘટશે અને ટ્રાફિકની સમસ્યા ઓછી થશે અને ખર્ચમાં ઘટાડો આવશે. કયા કારણોસર? તો જો તમે વર્ક ફ્રોમ હોમ કરો છો તો. અપીલ નંબર 3 શું છે? વિદેશ યાત્રા હમણાં ટાળવી. ખાસ તો તેલંગાણા એ મંચ ઉપરથી, જાહેર મંચ ઉપરથી એમણે કહ્યું હતું કે હમણે વિદેશ યાત્રા 1 વર્ષ માટે જો તમારાથી ટાળી શકાય છે તો ટાળવી જોઈએ. શા માટે? તો ડોલર અને વિદેશી મુદ્રા ખર્ચ ના થાય. આ મહત્વપૂર્ણ કારણ છે. ડોલરનો ખર્ચ ઓછો થાય, વિદેશી મુદ્રાનો પણ ખર્ચ એ ઓછો થાય. સાથોસાથ ગ્લોબલ સંકટના સમયમાં દેશને મજબૂત રાખવો અત્યારે ખૂબ જરૂરી છે, કારણ કે વૈશ્વિક અર્થતંત્ર સામે પણ એટલા જ પડકારો છે ને જેના કારણે દેશના અર્થતંત્ર પર પણ તેનો એ ભારણ એ આવતું જઈ રહ્યું છે. માટે ગ્લોબલ સંકટના સમયમાં દેશને મજબૂત રાખવો એટલો જ જરૂરી છે. સાથોસાથ વિદેશી મુદ્રા ભંડારને મજબૂત રાખવો એ પ્રાથમિકતા છે અને એટલા જ માટે દેશવાસીઓને તેમણે અપીલ કરી છે. અપીલ નંબર 4 પીએમ મોદીની શું છે એ પણ આપણે જાણી લઈએ કે સોનાની ખરીદી પર સંયમ રાખવો. ખાસ પીએમ મોદીએ ગઈકાલે જાહેર મંચ ઉપરથી આ વાત ઉપર ભાર મૂક્યો હતો કે જો તમે સોનાની ખરીદી કરી રહ્યા હો તો થોડોક આ વર્ષે તમે સંયમ રાખી લેજો. કેવી રીતે? તો વિદેશી મુદ્રાની બચત થશે. જો તમે સોનાની ખરીદી પર સંયમ રાખો છો તો વિદેશી મુદ્રા તમારી દેશની એ બચશે. સાથોસાથ આયાત બિલ એના ઉપર એ ઘટશે. સાથોસાથ નાણાકીય દબાણ પણ ઘટશે. તો આ બીજી 3 પાછળ તેની અસર એ થશે. કેવી રીતે? તો સોનાની ખરીદી ઉપર જો સંયમ રાખ્યો દેશવાસીઓએ તો. અપીલ નંબર 4 અને અપીલ નંબર 5 શું કહે છે? 5માં તેમણે એવું કીધું, તેલંગાણાનું એ મંચ, ઈવી ઇલેક્ટ્રિક વ્હીકલ અને રેલવેનો બહોળો ઉપયોગ થાય તે જરૂરી છે. એટલે ઈવી અને રેલવેને પ્રોત્સાહન આપો એ તેમણે કહ્યું છે. સાથોસાથ ડીઝલનો વપરાશ ઘટી શકે જો ઈવી અને રેલવેને પ્રોત્સાહન આપવામાં આવે. હવે ઇલેક્ટ્રિક વ્હીકલ અને સાથોસાથ રેલવે, ત્યારે ડીઝલનો વપરાશ એ સીધો અહીંયા ઘટતો આપણને જોવા મળશે. હવે અહીંયા જે અસર આવશે એની જે ઇફેક્ટ છે એમાં એ દેખાશે કે પરિવહન ખર્ચ સીધો ઘટતો જોવા મળશે. સાથોસાથ ઉર્જા સુરક્ષા પણ મજબૂત કરવામાં આવશે. તો આ પ્લાનિંગ છે અને એટલા જ માટે આ અપીલ કરવામાં આવી છે કે ઈવી અને રેલવેનો એ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કે એ તમારે એમાં વપરાશ કરવો જોઈએ. સાથોસાથ અપીલ નંબર 6 શું છે? ખૂબ મહત્વપૂર્ણ બાબત.
પ્રાકૃતિક ખેતી પર પીએમએ ભાર મૂક્યો છે. આ ખૂબ સમજવા જેવી બાબત છે. તો શા માટે? તો રાસાયણિક ખાતરો પરની જે નિર્ભરતા છે એ નિર્ભરતા ઘટાડવી. કારણ કે ઘણા બધા એ રાસાયણિક ખાતરો એ આપણે બહારથી ભારત આયાત કરે છે, અન્ય દેશોમાંથી એ મગાવવા પડે છે. મહત્વપૂર્ણ કેટલાક ખાતરો એવા છે કે જે મિડલ ઇસ્ટમાંથી એ આવે છે. ત્યારે જો પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકવામાં આવે, પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂત જો વળે છે, તો રાસાયણિક ખાતરો પર નિર્ભરતા ઓટોમેટિક એ ઘટતી જશે. સાથોસાથ કુદરતી ખેતી તરફ આગળ વધવું. હવે એની અસર શું થાય? તો આયાતી ખાતરો પરનો જે ખર્ચ છે એ ખર્ચ ઘટી જશે. કેવી રીતે? તો જો કુદરતી ખેતી તરફ આગળ વધો છો, તેની ઉપર ભાર મૂકવામાં આવે છે, તેને પ્રાથમિકતા આપવામાં આવે છે, તો સાથોસાથ પછી શું થાય? ખેતી ખર્ચ એ ઘટી શકે છે. જે અત્યારે ખર્ચ રાસાયણિક ખાતરોના જે ભાવ, એ ભાવમાંથી મુક્તિ મળી શકે છે. અને જમીનની ગુણવત્તા, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જમીનની તાસીર, જમીનની ગુણવત્તા એ ખૂબ સારી રહી શકે છે. અપીલ નંબર 7 શું કહે છે? તો 7મી અપીલ છે સ્વદેશી અપનાવો. સ્વદેશી, પોતાના દેશમાં બનેલી ચીજ વસ્તુઓનો ઉપયોગ વધુ કરે દેશવાસીઓ, તેવી અપીલ એ મંચ ઉપરથી પીએમ મોદીએ કરી છે. સાથોસાથ વિદેશી બ્રાન્ડ્સ પર નિર્ભરતા ઘટાડવી અને સ્વદેશી બ્રાન્ડ્સને પ્રાથમિકતા આપવી, તેને પ્રોત્સાહન આપવું, જેથી કરીને દેશનો રૂપિયો એ દેશમાં રહે. ઘરેલું ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું એ પણ તેમણે અપીલમાં કહ્યું. હવે જેનાથી શું થાય? રોજગારીમાં મદદ, એટલે કે સ્થાનિક રોજગાર એ વધતો આપણને જણાય, નોંધપાત્ર વધારો થાય અને સાથોસાથ વિદેશી વિનિમય એમાં પણ બચત થતી જણાય. તો આ 7 અપીલ પીએમ મોદીએ કરી છે. હવે આગળ એના કારણો આપણે ચકાસવાના પ્રયત્નો કરીએ. હવે શા માટે આટલી ચિંતા એ પીએમને થઈ? એ મંચ ઉપરથી શા માટે આ કહ્યું? તો સૌથી પહેલું, પશ્ચિમ એશિયામાં વધતો એ તણાવ મહત્વપૂર્ણ આ ચિંતા માટે કારણભૂત માનવામાં આવે છે, જવાબદાર માનવામાં આવે છે. પશ્ચિમ એશિયામાં જે યુદ્ધની પરિસ્થિતિ છે, યુદ્ધની સ્થિતિને કારણે એક વેક્યુમ ઊભું થયું છે અને વૈશ્વિક અર્થતંત્ર ઉપર એ સવાલો પેદા થઈ રહ્યા છે. ત્યારે ઓઇલ સપ્લાય સંબંધિત વધતા જોખમો, એ જોખમો ખૂબ વધી રહ્યા છે. ઓઇલ સપ્લાય ચેનને ખૂબ મોટી અસર પડી રહી છે. કારણ કે હોર્મુઝ સ્ટ્રેટને લઈને જે વિવાદ આખો ઉભો થયો છે, જે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે, તેના કારણે પણ એ જોખમો વધતા જઈ રહ્યા છે. સાથોસાથ વિશ્વમાં વધતી મોંઘવારી, અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતો વધી રહી છે. ત્યારે વિશ્વમાં જે મોંઘવારી વધી રહી છે અને નાણાકીય રીતે જે એક દબાણ, એક પ્રેશર ઊભું થઈ રહ્યું છે, તેના કારણે પણ દેશના અર્થતંત્ર સામે પડકારો ઊભા થઈ રહ્યા છે અને માટે તેમણે જાહેર મંચ ઉપરથી અપીલ કરી. સાથોસાથ તેલના પુરવઠાને અસર થાય તો પેટ્રોલ ડીઝલ મોંઘા થાય. અત્યારે તો જથ્થો છે જ ઉપલબ્ધ છે અને સમય મર્યાદા જેટલો એ જથ્થો આપણી પાસે છે, પણ જો આ અપીલ એ માનવામાં આવે તો એ પુરવઠાને બચાવી શકાય છે, રિઝર્વ રાખી શકાય છે. સાથોસાથ મોંઘવારી વધે તો આયાત ખર્ચ પણ વધે. આ સૌથી મહત્વપૂર્ણ પરિબળ આંતરરાષ્ટ્રીય બજારમાં, અને એટલા જ માટે આંતરરાષ્ટ્રીય બજારની, આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની જો તમે એના ઉપરથી નિર્ભરતા ઘટાડો છો અને સ્વદેશી બ્રાન્ડ્સને પ્રોત્સાહન આપો છો, તો આ બધું જ તમારું બચે છે. એટલે દુનિયાના અન્ય દેશોમાંથી આયાત થાય છે પેટ્રોલ ડીઝલ. અત્યારે પેટ્રોલ ડીઝલ બહારથી આયાત કરવું પડે છે, રશિયાથી મંગાવવું પડે છે, આફ્રિકન કન્ટ્રીઝમાંથી આવે છે, સાથે સાથે અમેરિકાથી પણ કેટલોક જથ્થો આપણે મંગાવીએ છીએ, સાથોસાથ મિડલ ઇસ્ટમાંથી એ જથ્થો આવે છે. તો અત્યારે એ બહારના દેશો ઉપર નિર્ભર રહેવું પડે છે પેટ્રોલ ડીઝલને લઈને, અને એટલા જ માટે તેમણે અપીલ કરી છે. હવે યુદ્ધને કારણે ગેસ અને ફર્ટિલાઇઝરના પણ ભાવ વધી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ ખૂબ વધી ગયા છે. હોર્મુઝ સ્ટ્રેટ, જ્યાં આખા દુનિયાના એ 20% કાચું તેલ ત્યાંથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે, અત્યારે આખી એ વસ્તુ, એ પરિસ્થિતિ અત્યારે ડિસ્ટર્બ થઈ ગઈ છે. હવે જેના કારણે ગેસના ભાવ તો આસમાને પહોંચ્યા જ છે, સાથોસાથ ફર્ટિલાઇઝર. અને એટલા જ માટે પીએમએ કહ્યું છે કે કુદરતી ખેતી તરફ વળો, કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવું એટલું જ જરૂરી છે. સાથે આગળ તેમણે શું કહ્યું? ભારત સરકાર યુદ્ધના પરિણામોને ખાળવા સતત પ્રયત્નશીલ છે. હવે અત્યારે જે મિડલ ઇસ્ટમાં પરિસ્થિતિ છે અને ઈરાન સાથે સાથે સામે ઇઝરાયલ અને અમેરિકા, આ બંને દેશો વચ્ચે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે, તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેની યુદ્ધની અસરો એ વર્તાઈ રહી છે. સાથોસાથ ઘણા બધા વિશ્વના દેશો તેનાથી એ દૂર નથી રહી શક્યા. ત્યારે નાગરિકો પર ભાર ન આવે તેનું પણ સરકાર સતત ધ્યાન
રાખી રહી છે. તો જેમ બને એમ ઓછો ભાર આવે તેના તમામ પ્રયત્નો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે અને મોટો ભાર અત્યારે સરકાર પોતાના તરફ પોતાના ઉપર લઈ રહી છે. ત્યારે નાગરિકો પર ભાર ના આવે તેનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે. હવે સોનું ખરીદવાને લઈને ખાસ તો એ ખૂબ ચર્ચાનો વિષય રહ્યો, કારણ કે એમણે પોતાની અપીલમાં એ સોનાના ખરીદી ઉપર સંયમ રાખવાની તેમણે વાત કરી છે. તો કયા કારણો? તો સપ્લાય ચેઇન છે, કારણ કે આયાત આપણે સોનું કરીએ છીએ ત્યારે સપ્લાય ચેઇન પર સંકટ અત્યારે એ વધી રહ્યું છે અને જેના કારણે સોનાના ભાવ એ આસમાને પહોંચી રહ્યા છે. વિદેશી મુદ્રાનું રોકાણ તેમાં થઈ રહ્યું છે. ત્યારે કોઈ પણ ઉપાયો મુશ્કેલીઓ ઓછી નથી કરી રહ્યા. અત્યારે ઘણા બધા ઉપાયો તેને લઈને કરવામાં આવી રહ્યા છે, પણ અત્યારે એ ઉપાયો એ કારગર સાબિત નથી થઈ રહ્યા. સાથોસાથ સોનું ખરીદવાને લઈને એ પણ કહ્યું કે દેશને સર્વોપરી રાખીને એક થવું પડશે અને રાષ્ટ્રહિતને સૌથી પહેલા જોવું પડશે અને આગળ વધવું પડશે, જેથી કરીને આ જે વૈશ્વિક સંકટ જે ઊભું ન થાય, દેશના અર્થતંત્ર સામે કોઈ પડકારો, કોઈ સવાલો ઊભા ન થાય, તેના માટે આ અપીલ પ્રમાણે જવું એ ખૂબ જરૂરી છે. દેશ પ્રત્યેના કર્તવ્યો પણ દેશભક્તિ છે. ગઈકાલે જે તેમણે તેલંગાણા એ સિકંદરાબાદના મંચ ઉપરથી તેમણે જે સંબોધન કર્યું હતું તેમાં આ ખાસ એ વાત તેમણે કરી હતી કે દેશ પ્રત્યેના જે કર્તવ્યો છે એ પણ દેશભક્તિ છે. દેશ માટે માત્ર જીવ આપી દેવો એ તો દેશભક્તિ છે જ, પણ દેશ પ્રત્યેના જે કર્તવ્યો છે એ કર્તવ્યો ખરા અર્થમાં જો તમે નિભાવો છો તો એ પણ સાચા અર્થમાં દેશભક્તિ છે. સાથોસાથ મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિએ વૈશ્વિક બજાર અત્યારે અસ્થિર કરી નાખ્યું છે. તમે જોશો મિડલ ઇસ્ટમાં અત્યારે યુદ્ધની પરિસ્થિતિને કારણે કોઈ પણ અન્ય વિશ્વના દેશો પણ એ અલગ નથી રહી શક્યા. એમને પણ માર સહન કરવો પડી રહ્યો છે. ત્યારે વૈશ્વિક અર્થતંત્ર, વૈશ્વિક બજાર પર ખાસ તો અસ્થિરતા જોવા મળી રહી છે. ત્યારે શેર બજાર છે, આંતરરાષ્ટ્રીય શેર બજારની વાત થઈ રહી છે, શેર બજાર છે, કાચું તેલ છે, સોના ચાંદીના જે ભાવો છે એ સોના ચાંદીના ભાવોમાં અત્યારે જબરદસ્ત અસ્થિરતા જોવા મળી રહી છે. હવે એના ઉપર કાબુ કેવી રીતે મેળવી શકાય? તો એ પગલા પીએમ બતાવ્યા છે, એ રસ્તા તેમણે બતાવ્યા છે કે આટલા રસ્તા છે, જો તમે એને અનુસરો છો તો આપણા સામે આ સંકટ ઊભું નહીં થાય. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે સોનાની કિંમત શું વધી રહી છે? આ સવાલ પણ થઈ રહ્યો છે. જેવું એમણે સંયમ રાખવાની વાત કરી તેમાં તો ભૂ રાજનૈતિક દબાવ એ પ્રેશરને કારણે બજાર પર એ અસર પડી રહી છે અને તેના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એ ભાવ વધતા જોવા મળી રહ્યા છે અત્યાર સુધીમાં. ત્યારે આ કારણ ખૂબ મહત્વપૂર્ણ છે. સાથોસાથ બીજું અન્ય મહત્વપૂર્ણ કારણ એ છે કે જીઓપોલિટિકલ જે ટેન્શન છે અત્યારે વિશ્વમાં, એ જીઓપોલિટિકલ ટેન્શનને કારણે ડોલરનો ઉપયોગ અત્યારે એ ઘટી ગયો છે. એ પણ આગળ હું તમને કારણ એ બતાવીશ કેવી રીતે ડોલરનો ઉપયોગ એ ઘટાડવાની એ વાત થઈ રહી છે. અને અત્યારે જ્યારે ડોલરનો ઉપયોગ ઘટ્યો છે ત્યારે સામે નિર્ભરતા શેના ઉપર વધારી દેવામાં આવી છે? તો નિર્ભરતા એ ગોલ્ડ ઉપર, સોના ઉપર નિર્ભરતા અત્યારે વધારી દેવામાં આવી છે. સોનામાં રોકાણ વધુ થઈ રહ્યું છે અને જેના કારણે ભાવ આસમાને પહોંચી રહ્યા છે. હવે રોકાણકારો અત્યારે સૌથી વધારે પસંદ કરતા હોય તો રોકાણકારો અત્યારે સોના ચાંદીમાં જબરદસ્ત રોકાણ કરી રહ્યા છે. હવે તેના કારણે ભાવ આસમાને છે. ત્યારે સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે જીઓપોલિટિકલ ટેન્શનને કારણે સોનાનો ભાવ અત્યારે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર એ વધ્યો છે અને માટે પીએમએ સંયમ રાખવાની વાત કરી છે કે સોનાની જો ખરીદી કરતા હો તો હમણે તમે સંયમ રાખો, એ ખૂબ જરૂરી છે. સોનામાં તેજી પાછળ કેન્દ્રીય બેંકોની ખરીદી પણ કારણભૂત છે. હવે કેન્દ્રીય બેંકો એ પણ હું તમને આગળના ગ્રાફિક્સમાં હું સમજાવીશ કે કઈ કઈ કેન્દ્રીય બેંકો, એટલે માત્ર ભારતની નહીં અન્ય દેશોની કેન્દ્રીય બેંકોની પણ અહીંયા આ પરિપ્રેક્ષ્યમાં વાત કરવામાં આવી રહી છે. 2022થી સતત એ ટ્રેન્ડ વધુ મજબૂત થયો છે. શેમાં? જે ભાવ વધી રહ્યો છે સોનાનો, સોના ચાંદીમાં, એ ટ્રેન્ડ એ વધુ મજબૂત થયો અને 2025માં એ ટ્રેન્ડ વધુ તેજ થયો. એ ગતિ પકડી અને રેકોર્ડ સ્તરે સોનાની કિંમત અત્યારે પહોંચી ગઈ છે અને એટલા જ માટે થોડોક સંયમ રાખવાની તેમણે અપીલ કરી છે. ત્યારે એ ટ્રેન્ડ વધુ મજબૂત થઈ ગયો છે 2025માં. હવે જે વૈશ્વિક બેંકોની એ કેન્દ્રીય બેંકોની વાત કરી તો કઈ કઈ એ બેંકો છે? તો ચીનની એ બેંક છે, પોલેન્ડની છે, તુર્કી, ભારત એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને કઝાકિસ્તાનની. આ જે 5 દેશોની બેંકો છે. ત્યારે કેન્દ્રીય બેંકોએ રિઝર્વ એસેટ એ સોનામાં વધારી દીધું છે. એ રોકાણ સોનામાં વધાર્યું અને સાથોસાથ જેથી શું થયું
અમેરિકી ડોલરનું પ્રભુત્વ ઘટે એના માટેનું એક આખો આ અલગ એક સબ્જેક્ટ છે, પણ આમાં એ ભણવો એ ખૂબ જરૂરી છે, એટલા માટે આપણે એને અહીંયા સ્થાન આપ્યું છે. પણ આ પણ એક આખો બહુ મોટો સબ્જેક્ટ છે કે એશિયાનું પ્રભુત્વ કેવી રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં વધે અને ખાસ કરીને એશિયન દેશોનું પ્રભુત્વ વધે એના માટેના પણ એક અલગ પ્રયત્નો થઈ રહ્યા છે. જે કહ્યું કે ભૂ રાજનૈતિક પરિસ્થિતિ એ પણ જવાબદાર છે. સાથોસાથ જ્વેલરી માર્કેટ પર કેવી અસર છે. હવે જ્યારે આ રીતનું કહ્યું, અપીલ કરી કે ભાઈ સોનું ચાંદી ખરીદવામાં આપણે સંયમ રાખજો, તો જ્વેલરી માર્કેટ પર શું અસર છે એ ખાસ અહીંયા સમજવા જેવું છે. મુખ્ય કંપનીઓના જે શેર છે, એક છે સ્કાય ગોલ્ડ એન્ડ ડાયમંડ. હવે વર્તમાન કિંમત અત્યારે કેટલી થઈ ગઈ તો 484.95, એટલે કે 484 રૂપિયા ને 95 પૈસા. કેટલો ઘટાડો થયો છે તો 56.30નો ઘટાડો થયો છે. અને ટકાવારીમાં જો ફેરફારની વાત કરવામાં આવે તો ટકાવારી 10.40% એ ટકાવારીમાં ફેરફાર થયો છે, એ ગગડ્યો છે. સાથોસાથ બીજી છે સેન્કો ગોલ્ડ. હવે સેન્કો ગોલ્ડની અત્યારની વર્તમાન કિંમત કેટલી થઈ ગઈ છે તો 328 રૂપિયા ને 85 પૈસા તેની વર્તમાન કિંમત થઈ ગઈ છે. કેટલો ઘટાડો? 38 રૂપિયા ને 55 પૈસાનો ઘટાડો નોંધાયો છે. અને આ તરફ 10% જેટલો એ શેર એ ગગડ્યો છે, તૂટ્યો છે. કલ્યાણ જ્વેલર્સની વાત કરી લઈએ, 385 રૂપિયા 75 પૈસા. કેટલો ઘટાડો? 38.80, એટલે કે 38 રૂપિયા 80 પૈસા. 9.14% જેટલો ઘટાડો થયો છે. ટાઇટન કંપનીની વાત કરીએ તો રૂપિયા 4171 રૂપિયા ને 60 પૈસા. કેટલો ઘટાડો થયો? 337 રૂપિયા 40 પૈસાનો ઘટાડો ને 7.48% જેટલો એ ટકાવારીમાં ફેરફાર થયો છે, એટલે કે નીચે આવ્યો છે. બ્લુસ્ટોન જ્વેલરી એન્ડ લાઇફસ્ટાઇલ, તો એની વર્તમાન કિંમત 480 રૂપિયા છે. ઘટાડો કેટલો થયો? 24 રૂપિયા ને 5 પૈસા. અને ટકાવારીમાં કેટલો ફેરફાર? 4.77%નો ફેરફાર થયો છે, એટલે કે એ ગગડ્યો છે. હવે જ્યારે આ વાત એમણે એ જાહેર મંચ પરથી કરી એટલે સ્વાભાવિક છે કે જ્વેલરી માર્કેટ ઉપર આ તેની અસરો એ પડવાની જ છે. ત્યારે આ ભારતની એક કંપનીઓ છે કે જે જ્વેલરી ના બિઝનેસ સાથે એ જોડાયેલી છે, ત્યારે કેવી અસર માર્કેટમાં અત્યારે પડી છે એ આપણે જોયું. હવે આગળ વાત કરીએ, બીજી એક આર્થિક મજબૂતી માટેના પણ 5 મહત્વપૂર્ણ તેમણે વાતો કરી છે. એ કઈ 5 મહત્વપૂર્ણ વાત છે તો હોર્મુઝ સંકટનો ખતરો. અત્યારે સૌથી મહત્વપૂર્ણ જે ચર્ચા થઈ રહી હોય એ હોર્મુઝ સ્ટ્રેટને લઈને થઈ રહી છે, કારણ કે વિશ્વનો 20% 30% જેટલો એ કાચું તેલ ત્યાંથી હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થઈ રહ્યું છે. ત્યારે દુનિયાના 20% ઓઇલનો એ જળમાર્ગ છે હોર્મુઝ સ્ટ્રેટ. ત્યારે અહીંયા તણાવનો અર્થ એટલે સીધી વૈશ્વિક મોંઘવારી. અહીંયા જો તણાવ વધે છે તો બધા જ જેટલા પણ દેશો એની સાથે સંલગ્ન છે, અહીંયા વેપાર થાય છે આ હોર્મુઝ સ્ટ્રેટથી, એ સ્ટેટમાં જે વેપાર થાય છે ત્યાં સીધી એની અસર પડશે અને સીધી એની અસર વૈશ્વિક મોંઘવારી પર પડતી હોય છે, એટલે કે વૈશ્વિક ફલક ઉપર તેની અસર પડતી હોય છે. બીજું કારણ છે 85% તેલ આયાત પર નિર્ભરતા જે ભારતની છે. ત્યારે મોટા ભાગનું કાચું તેલ બહારથી આયાત કરવામાં આવે છે, અન્ય દેશો ઉપર નિર્ભર રહેવું પડે છે. ત્યારે ઈંધણ જો બચાવાય, એટલે કે ઈંધણ બચાવવું એટલે આંતરરાષ્ટ્રીય વ્યવહારો સાચવવા, એ પણ આ ખૂબ મહત્વપૂર્ણ અહીંયા બાબત છે. સાથોસાથ ડિજિટલ ગોલ્ડની એક વાત કરવામાં આવી છે. આપણી પાસે બીજો કયો વિકલ્પ છે કે ડિજિટલ ગોલ્ડનો વિકલ્પ, એટલે કે ઘરેણાં ખરીદવાને બદલે ગોલ્ડ બોન્ડ ખરીદો, તેમાં રોકાણ કરો. હવે જેનાથી શું થશે કે દેશનો રૂપિયો એ દેશમાં જ રહેશે જો તમે ડિજિટલ ગોલ્ડનો એ વિકલ્પ તમે પસંદ કરો છો તો. ચોથી વાત કઈ છે? ચોથી વાત ઉપર આપણે આગળ વધીએ તો ખાસ કરીને તમારા કામની વાત શું છે. હવે આમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ થાય, એક સવાલ તમારા મનમાં થતો હશે કે આનાથી અમને શું ફેર પડે છે. તો સવાલ નંબર 2 છે કે જો હું રોકાણ માટે સોનું ખરીદવા માંગુ છું તો મારે શું કરવું. તો દાગીના કે સિક્કાને બદલે ગોલ્ડ બોન્ડ કે ડિજિટલ સોનું ખરીદવું એ જરૂરી છે. સાથોસાથ આનાથી તમને વ્યાજ મળશે અને દેશના કિંમતી ડોલરની બચત થશે. એ જે વિદેશી મુદ્રા એ દેશમાં સચવાશે. સવાલ નંબર 3 શું છે? શું વિદેશ મુસાફરી કરવા કે સોનું ખરીદવા પર કોઈ પ્રતિબંધ છે? કારણ કે આ પણ એક મેસેજ પાસ થયો છે, ત્યારે આનો જવાબ લેવો પણ એટલો જ જરૂરી છે. જવાબ એ છે કે ના, કોઈ પ્રતિબંધ મૂકવામાં નથી આવ્યો કે ભાઈ તમારે વિદેશી મુસાફરી કરવાની નથી અથવા તો સોનું તમારે ખરીદવાનું નથી, એવો કોઈ પ્રતિબંધ નથી મુકાયો. માત્ર ને માત્ર આત્મસંયમની વાત કરી છે પીએમએ. એક આગ્રહ રાખ્યું છે કે ભાઈ 1 વર્ષ માટે હમણાં તમે બહાર જવાનું ટાળો. હવે એક વસ્તુ છે કે આ ફક્ત એક સ્વૈચ્છિક અપીલ છે અને જેથી આપણે આ કટોકટી દરમિયાન રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી ખર્ચમાં ઘટાડો કરી શકીએ. અને એટલા જ માટે આ 7 અપીલ
પીએમએ એ જાહેર મંચ ઉપરથી આ કરી છે. હવે જ્યારે 7 અપીલ કરી ત્યારે દેશમાં પણ એ પ્રતિક્રિયાઓ આવવા માંડી છે અન્ય ભાગોમાંથી, અને ખાસ કરીને આપણે એ પણ સમજી લઈએ કે પીએમ મોદીએ એ કઈ 7 અપીલ કરી હતી એ સાંભળી લઈએ. पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना. साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे. ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे. अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा ले. अगर हमें कहीं सामान भेजना हो तो कोशिश करनी है कि वह ज्यादा से ज्यादा रेलवे गुड्स के जो ट्रेन होती है रेलवे की सर्विसेज से भेजें, ताकि इलेक्ट्रिक रेलवे होने के कारण पेट्रोल डीजल की जरूरत नहीं पड़ती है. जिन लोगों के पास इलेक्ट्रिक व्हीकल है वो भी कोशिश करें कि इलेक्ट्रिक व्हीकल का ज्यादा से ज्यादा उपयोग करें. साथियों, हमने कोरोना के समय में वर्क फ्रॉम होम की, ऑनलाइन मीटिंग्स की, वीडियो कॉन्फ्रेंस की, ऐसी अनेक व्यवस्थाएं विकसित की और हमें आदत भी हो गई थी. आज समय की मांग ऐसी है कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें तो वो देश हित में होगा. वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग्स, इनको हमें फिर से प्राथमिकता देनी है. साथियों, तो कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए. भारत में बहुत सारी जगह है, वहां हम जा सकते हैं. हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे.